Hello everyone, my name is Yusuf. You welcome to my channel Study Revise. Today we are going to discuss about another grammatical point, pronoun. ગયા વિડીયોની અંદર આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે સમજ્યા હતા, નાઉન વિશે. હવે પાર્ટ્સ ઓફ સ્પીચમાંનું બીજો એક પોઈન્ટ પ્રોનાઉન, એને આજે આપણે સમજશું. અહીંયા પ્રોનાઉન કેટલા છે, તેના પ્રકાર કેટલા છે, પ્રોનાઉન શું છે અને ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ જોશું. પ્રોનાઉન એટલે સર્વનામ. પ્રોનાઉન્સને ગુજરાતીમાં સર્વનામ કહેશું. પ્રોનાઉન એટલે નામના બદલે વપરાતો શબ્દ. વાક્યની અંદર વારે ઘડી આવતો નામ અને તેના બદલે વપરાતો શબ્દ. એ આપણે આગળ ઉદાહરણની અંદર જોશું તો ખ્યાલ આવી જશે. હવે અમુક એક્ઝામ્પલ જોશું પ્રોનાઉનના. અહીંયા તમે જોઈ શકો છો, રમેશ ઇઝ અ પ્યુન, રમેશ ઇઝ ટોલ. પહેલું વાક્ય જે છે એ ખોટું છે, કારણ કે રમેશનું બે વખત એક વાક્યની અંદર જ નામનો ઉપયોગ થાય છે. અને બીજા વાક્યની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે, રમેશ ઇઝ અ પ્યુન, હી ઇઝ ટોલ. હવે રમેશના બદલે ત્યાં હી વપરાણું છે, એ જ છે પ્રોનાઉન. એને જ આપણે જે છે એ કહેશું પ્રોનાઉન. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમે પહેલું ઉદાહરણ જોઈ શકો છો, રીટા ઇઝ અ ગુડ ગર્લ બટ સી ઇઝ નોટી. અહીંયા પહેલું વાક્ય જે છે એ ખોટું છે. જો પ્રોનાઉન જે છે એની એ રીતે જોશું તો રીટા જે છે એ બે વખત વપરાયેલું છે પહેલાં વાક્યની અંદર, અને બીજા વાક્યની અંદર તમે જોશો, રીટા ઇઝ અ ગુડ ગર્લ બટ સી ઇઝ નોટી. અહીંયા જે છે એ રીટાને બદલે સી વપરાયેલું છે, એ જે છે એ પ્રોનાઉન છે. અને પહેલાં સેન્ટેન્સની અંદર તમે જોયું હશે કેहीના બદલે જે છે આપણે નામના બદલે આપણે ही ઉપયોગ કરતા હતા, એ જે છે એ પ્રોનાઉન હતું. હવે આપણે ટાઈપ્સ ઓફ પ્રોનાઉન્સ, પ્રોનાઉન્સના અલગ અલગ પ્રકારો છે, જેમાં પર્સનલ પ્રોનાઉન, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન, રિલેટિવ પ્રોનાઉન, ઇન્ડેફિનેટ પ્રોનાઉન, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન, રિફ્લેક્સિવ પ્રોનાઉન, એમ્ફેટિક પ્રોનાઉન. આ બધા જે છે એ પ્રોનાઉનના પ્રકાર છે, જેની આપણે જે છે આપણે વિગતવાર આગળ ચર્ચા કરશું. હવે અહીંયા તમે જોઈ શકો છો ચાર્ટ ઓફ પ્રોનાઉન્સ. આ ચાર્ટ જો તમે યાદ રાખી લો છો તો આગળના જે બધા જ પ્રોનાઉન્સ છે એ તમને સમજવામાં જે છે એ સરળતા રહેશે. જેની અંદર જે છે એ પર્સન, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, પોઝેસિવ, સેકન્ડ પોઝેસિવ, એમ્ફેટિક, રિફ્લેક્સિવ, આ બધા જે છે એ પ્રોનાઉન્સ આવેલા છે. જેની અંદર પર્સનની અંદર તમે જોઈ શકો છો પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ બહુવચન, દ્વિતીય પુરુષ એકવચન, દ્વિતીય પુરુષ બહુવચન, તૃતીય પુરુષ એકવચન, તૃતીય પુરુષ બહુવચન, એવી રીતે જે છે એ અહીંયા આવેલા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ચાર્ટની અંદર નામ જે પહેલું જે નામનું જે શબ્દ છે એ કેવી રીતે બદલે છે એ આપણે આગળ જો જોશું, બધા જ પ્રોનાઉન સમજતું તો ખ્યાલ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આઈનું મી, માય, માઇન, માય સેલ્ફ, એવી રીતે વી, અસ, આવર સેલ્ફ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ, યોર સેલ્ફ, he, him, his, himself, she, her, hers, herself, its, itself, they, them, theirs, themselves. જેમ કે આપણે શરૂઆતમાં વાત કરી કે નામના બદલે વપરાતો બીજો શબ્દ, તો નામના બદલે જે વપરાય છે આ બધા જે તે શબ્દો હોય છે, અને કેવી રીતે અને ક્યાં ઉપયોગ થશે એ આપણે બધા જ પ્રોનાઉન જોશું તો ખ્યાલ આવી જશે. હવે ટાઈપ્સ વાઇઝ જે છે એ અલગ અલગ પ્રોનાઉન્સ આપણે જોતા જશું. અહીંયા તમે જોઈ શકો છો પર્સનલ પ્રોનાઉન. પર્સનલ પ્રોનાઉન કોને કહેશું? કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ, એની જગ્યાએ જે શબ્દો વપરાય છે એને આપણે પર્સનલ પ્રોનાઉન્સ કહેશું. પર્સનલ પ્રોનાઉન જે છે એ ઘણી વખત સબ્જેક્ટ અને ઓબ્જેક્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો સબ્જેક્ટમાં જે છે આ બધા જે છે પર્સનલ પ્રોનાઉન છે, આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ. હવે અહીંયા તમે ઓબ્જેક્ટમાં જોશો મી, અસ, યુ, ધેમ, હિમ, હર. હવે આઈનું મી, વીનું અસ, યુનું યુ, ધેનું ધેમ, હીનું હિમ, સીનું હર, ઇટનું ઇટ જે છે અહીંયા થશે. આઈનું ગુજરાતી અહીંયા હું થશે, મીનું મને થશે, વીનું અમે થશે,
અસનું જે છે અમને થશે, યુનું તમે, યુનું તમને, હીનું તે, હિમનું તેને, શીનું તે, હરનું તેને, ઇટનું તે, ઇટનું તેને, ધેનું તેઓ, ધેમ તેઓને. અહીંયા જે છે એ આનું ગુજરાતી થશે. હવે એક્ઝામ્પલ જોશું પર્સનલ પ્રોનાઉન્સના. પર્સનલ પ્રોનાઉન્સને ગુજરાતીમાં જે છે એ પુરુષવાચક સર્વનામ કહેશું. અહીંયા તમે જોઈ શકો છો, હી ઇઝ સ્પીકિંગ વિથ મી, સી ઇઝ કુકિંગ ડિનર ફોર હિમ, વી આર ઇન પેરિસ વિથ ધેમ. આ જે છે એ એક્ઝામ્પલ્સ છે પર્સનલ પ્રોનાઉનના. અહીં તમે જોઈ શકો છો જે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ કેવી રીતે આપેલા છે. હી સબ્જેક્ટ છે, મી ઓબ્જેક્ટ છે, સી સબ્જેક્ટ છે, હિમ ઓબ્જેક્ટ છે, વી સબ્જેક્ટ છે, ધેમ જે છે એ ઓબ્જેક્ટ છે. હવે આવી જઈએ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સની અંદર. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કોને કહેશું? કોઈ વ્યક્તિ, વસ્તુ કેટલી નજીક છે, કેટલી દૂર છે તે દર્શાવતા પ્રોનાઉન્સને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ કહેશું. અહીંયા તમે જોઈ શકો છો, ધીઝ, ધેટ, ધોઝ, ધીઝ, આ બધા જે છે એ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. ધીઝ એટલે આ, ધેટ એટલે પહેલું, નજીક અને દૂર બતાવે છે. એવી જ રીતે બહુવચન માટે ધોઝ એટલે આ, ધોઝ એટલે પહેલાં, ધીઝ એટલે આ. અહીંયા અમુક એક્ઝામ્પલ્સ જોઈએ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સના. ધીસ ઇઝ માય મોબાઈલ, આ મારો મોબાઈલ છે. ધેટ ઇઝ યોર મોબાઈલ, પહેલો તમારો મોબાઈલ છે. ધોઝ આર યોર મોબાઈલ, પહેલાં તમારા મોબાઈલ છે. ધીઝ આર માય મોબાઈલ, આ મારા મોબાઈલ છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સને ગુજરાતીમાં દર્શક સર્વનામ કહેશું. ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન કોને કહેશું? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉનને ગુજરાતીમાં વિતરણાત્મક સર્વનામ કહેશું. જે સર્વનામ કોઈ સમૂહ કે કોઈ જથ્થામાંથી અન્યને જુદું પાડે તે માટે જે વપરાય છે સર્વનામ, એને જે છે આપણે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન કહેશું. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, ઈચ, ઈધર, નીધર, એવરીવન, એવરીબડી. ઈચ જે છે સમૂહમાંથી દરેકને દર્શાવવા માટે વપરાય છે, અને ઈધર જે છે એ બે કે બંનેને દર્શાવવા માટે થાય છે, અને નીધર જે છે બેમાંથી એકે નહીં એ દર્શાવવા માટે વપરાય છે, અને એવરીબડી જે છે એ પ્રત્યેક વ્યક્તિને, દરેક વ્યક્તિને દર્શાવવા માટે થાય છે, અને એવરીવન જે છે એ બધાને દર્શાવવા માટે વપરાય છે. એ એક્ઝામ્પલ્સ જોઈએ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન્સના. જેમાં પ્રથમ ઉદાહરણ છે ઈચનું, દરેક માટે જે વપરાય છે તે. Each of the boys was wearing blue cap. દરેક છોકરાઓએ વાદળી ટોપી પહેરી હતી. હવે બીજું ઉદાહરણ જોઈએ ઈધરનું. ઈધર એટલે બેમાંથી કે બંને માટે વપરાય છે. અહીંયા આપણે બે ઉદાહરણ જોઈશું ઈધરના. એક અહીંયા લખેલું છે અને બીજું લખેલું નથી, તો ધ્યાનથી સાંભળજો. Each of the two sisters may be selected. બંને બહેનોમાંથી કોઈ પણ એક બહેનની પસંદગી થઈ શકે છે. એવી જ રીતે જે છે અહીંયા ઓન ઈધર સાઇડ ઓફ ધ રોડ ધેર વેર શેડી ટ્રીઝ. અહીંયા બંનેના અર્થમાં જે છે એ આ ઉદાહરણ છે. જેમ કે એનું ગુજરાતી થશે કે રસ્તાની બંને બાજુ છાયાવાળા વૃક્ષો હતા. હવે ઉદાહરણ જોઈએ નીધરનું. નીધરનું મતલબ ચાતે બંનેમાંથી એકે નહીં. અહીંયા તમે ઉદાહરણ જોઈ શકો છો, નીધર ઓફ હિઝ પેરેન્ટ્સ હેઝ બીન કાઇન્ડ ટુ હિમ. અહીંયા તમે જોઈ શકો છો તેનું ગુજરાતી એવું થાય કે તેના માતા પિતામાંથી કોઈ પણ તેના પ્રત્યે દયાળુ રહ્યો નથી. હવે આ ઉદાહરણની અંદર તમે સમજ્યું હશે કે તેના માતા પિતા બંનેમાંથી એકે પણ તેના પ્રત્યે દયાળુ રહ્યો નથી. આ તો બંનેના જે છે આપણે સેન્સમાં નીધર જે છે એ વપરાય છે. અહીંયા જે છે એ એવરીવન જે છે એ દરેક વ્યક્તિ માટે વપરાય છે. અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો, એવરીવન વોઝ બિઝી. દરેક વ્યસ્ત હતા. અહીંયા એવરીબડીનું આપણે ઉદાહરણ જોઈએ. એવરીબડી નોઝ શી કુડ સ્પીક ઇંગ્લિશ વેલ. અહીંયા એનું ગુજરાતી એ જ હશે કે બધાને ખબર છે કે તે અંગ્રેજી સારી રીતે બોલી શકતી હતી. તો અહીંયા જે છે એ એવરીબડી કોઈ ખાસ વ્યક્તિ કે ખાસ સમૂહને દર્શાવવા માટે થાય છે. હવે આવી જઈએ રિલેટિવ પ્રોનાઉન્સની અંદર. રિલેટિવ પ્રોનાઉન એટલે સંબંધક સર્વનામ. અહીંયા રિલેટિવ પ્રોનાઉન જે છે એ વાક્યને જોડવા માટે, એટલે કે બે વાક્યોને જોડવા માટે કામ કરે છે. ક્યારેક કંજક્શનની જેમ એ પણ કામ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો, હુ, હુમ,
હુઝ, વિચ, વોટ આ બધા જે છે રિલેટિવ પ્રોનાઉન છે. અહીંયા ચાર્ટની અંદર તમે જોઈ શકો છો વ્યક્તિ માટે કર્તા સ્થાન હુ વપરાય છે, જે આપણે ગુજરાતીમાં એને જે કહીએ છીએ. કર્તા સ્થાન એટલે જે કાર્ય કરે તેને કર્તા કહેશું. કર્મ સ્થાન, કર્મને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. અહીંયા હુમ જે છે જેને વપરાય છે. ને હુઝ સંબંધ દર્શાવે છે, જેનું, જેની, જેને આપણે કહેતા હોઈએ છીએ. અને પ્રાણી પદાર્થક વસ્તુ માટે વિચ આપણે જે છે જે વપરાય છે તે. અહીંયા એક યાદ રાખવાનું છે ધેટ જે છે એ ત્રણને સ્થાને વપરાઈ શકે છે. હવે આપણે ઉદાહરણ જોઈશું રિલેટિવ પ્રોનાઉનના. ફર્સ્ટ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો અહીંયા. હિયર ઇઝ ધ પર્સન હુ નેવર સ્પીક્સ અનટ્રુથ. અહીં વ્યક્તિ છે જે ક્યારેય અસત્ય બોલતી નથી. તો અહીંયા જે છે એ વાક્યની વચ્ચે હુ આવેલું છે, એ વાક્યને જોડવાનું કામ કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. ધીસ ઇઝ ધ ગર્લ હુમ એવરીબડી પ્રાઇઝેસ ફોર હર સ્માર્ટનેસ. તો અહીંયા પણ હુમ જે છે એ વાક્યને જોડવાનું કામ કરે છે. ત્રીજું વાક્ય જો, મીટ મિસ્ટર રાજ હુઝ ડિસિઝન ટુ કન્સિડર ફાઇનલ ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ. તો અહીંયા જે છે ત્રીજા વાક્યની અંદર પણ હુઝ જે છે વાક્યને જોડવાનું કામ કરે છે. આપણે જેમ આગળ જોયું હતું કે રિલેટિવ પ્રોનાઉન જે છે એ વાક્યને જોડવાનું કામ કરે છે. તો ત્રણેય વાક્ય તમે જોઈ શકો છો વાક્યને જોડવાનું જે છે એ કામ કર્યું છે. હવે ચોથું વાક્ય જોઈ લો. ધ ગર્લ લોસ્ટ હર રિંગ વિચ વોઝ મેડ ઓફ ગોલ્ડ. છોકરીએ વીંટી ગુમાવી જે સોનાની બનેલી. તો અહીંયા જે છે આપણે જોયું હતું કે પ્રાણી છે, વસ્તુ છે, પદાર્થ માટે જે છે એ વિચ વપરાય છે. તો અહીંયા વીંટી જે વસ્તુ છે એના માટે વિચ વપરાયેલું છે. હવે અહીંયા તમે પાંચમું ઉદાહરણ લઈ લો. ધ યંગસ્ટર પ્રિફર ટુ વોચ મૂવીઝ વિચ આર ફૂલ ઓફ એક્શન. યુવાઓ એ મૂવી જોવાનું પસંદ કરે છે જે એક્શનથી ભરેલી હોય છે. આપણે પહેલાં વાત કરી હતી કે ધેટ જે છે એ ત્રણેય માટે વપરાય છે. તો અહીંયા તમે છઠ્ઠું અને સાતમું વાક્ય જોઈ લો છો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કર્તા સ્થાને પણ વપરાયેલું છે ધેટ, અને કર્મના સ્થાને પણ ધેટ જે છે વપરાયેલું છે. છઠ્ઠું વાક્ય તમે જોઈ શકો છો. ધ ડ્રાઈવર દેટ મેડ ધ એક્સિડન્ટ રન અવે. અકસ્માત સર્જી ડ્રાઈવર ભાગ્યો હતો. અને સાતમું વાક્ય છે ધીસ ઇઝ ધ કાર દેટ રાહુલ બોટ. આ તે કાર છે જે રાહુલે ખરીદી હતી. હવે સમજીએ ઇન્ડિફિનેટ પ્રોનાઉન્સ. અહીંયા ઇન્ડિફિનેટ પ્રોનાઉન જે છે એ અનિશ્ચિત પ્રોનાઉન છે, અનિશ્ચિત સર્વનામ છે. જે સર્વનામ કોઈ ચોક્કસ સંખ્યા કે જથ્થો દર્શાવતો નથી, પરંતુ તેનું અનિશ્ચિત રીતે ઉલ્લેખ કરે છે, તે દર્શાવે છે. તો તેને જે છે આપણે ઇન્ડિફિનેટ પ્રોનાઉન કહેશું. અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિફિનેટ પ્રોનાઉન. વન, નોન, અધર, અનધર, ફ્યુ, એની, ઓલ, મેની, સમબડી, એનીબડી, બોથ, નોબડી, એવરીબડી, સમથિંગ, નથિંગ વગેરે જે છે એ આ ડિફિનેટ પ્રોનાઉન છે. હવે અહીંયા અમુક ઇન્ડિફિનેટ પ્રોનાઉન્સના ઉદાહરણ છે તે જોઈ લઈએ. વન શુડ બી સિન્સિયરલી પરફોર્મ વન્સ ડ્યુટી. કોઈએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવવી જોઈએ. સેકન્ડ સેન્ટેન્સ, સમ ઓફ માય ફ્રેન્ડ્સ હેવ જોઈન્ડ જર્નલિઝમ. મારા કેટલાક મિત્રો જર્નલિઝમમાં જોડાયા છે. હવે થર્ડ એક્ઝામ્પલ, ઓલ ઓફ અસ વિઝિટેડ ધ એક્ઝિબિશન. અમે બધા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. હવે લાસ્ટ એક્ઝામ્પલ, બોથ ઓફ ધેમ વર ફાઇન્ડ. બંનેને દંડ ફટકાર્યો હતો. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ, પ્રશ્નસૂચક સર્વનામ. જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા હુ, હુમ, હુઝ, વિચ, વોટ આ બધા જે છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. અહીંયા ચાર્ટની અંદર તમે જોઈ શકો છો વ્યક્તિ માટે, વસ્તુ માટે, વ્યક્તિ તથા વસ્તુ માટે. અહીંયા હુ, હુમ, હુઝ, વોટ, વિચ આ જે છે એનું મતલબ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, પણ અહીંયા તેનો ઉપયોગ અલગ રીતે થશે કારણ કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. આપણે અહીંયા આગળ ઉદાહરણો જોશું તો આપણે ખ્યાલ આવી જશે. હવે એટલું અહીંયા યાદ રાખજો કે હુઝ, વિચ, વોટ આ વિશેષણનું કાર્ય કરે છે ત્યારે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન નહીં રહેતા, ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ થઈ જાય છે. કેવી રીતે એ બંને વચ્ચે ભેદ સમજવો જરૂરી છે, એ આગળ આપણે ઉદાહરણ જોશું તો ખ્યાલ આવી જશે. હવે અહીંયા જોશું એક્ઝામ્પલ્સ ઓફ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. અહીંયા તમે પહેલાં બે વાક્ય જોઈ શકો છો. અને કાઉન્સની અંદર જે આઈપી અને આઈ આપેલા છે એનું ફૂલ ફોર્મ થશે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન અને ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ. જેમ આપણે પહેલાં વાત કરી હતી કે ઇન્ટ્રોગેટિવ અને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કેવી રીતે છે એ આગળ સમજશું. પહેલાં બે ઉદાહરણ જોઈ લો. હુ ગેવ યુ ધીસ ચોકલેટ. હુમ ડીડ યુ કોલ ધેર. તો અહીંયા
જે છે એ હુ કર્તાના સ્થાને છે અને હોમ જે છે એ કર્મના સ્થાને છે, એડજેક્ટિવના સ્થાને છે. કર્તા કોને કહીશું આપણે આગળ સમજ્યું હતું કે કાર્ય કરે તેને કર્તા કહીશું. હવે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ અને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કોને કહીશું એ સમજીએ. વાક્ય નંબર 3 અને 4 જુઓ તો બાકીના બધા વાક્યો તમને સમજાઈ જશે. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન જે છે એ નામની જગ્યાએ નાઉનની જગ્યાએ વપરાય છે, જ્યારે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ જે છે નાઉન વિશે બતાવે છે, નાઉનને રિપ્રેઝેન્ટ કરે છે. હવે બીજી વાત એ યાદ રાખી લો કે નાઉન છે એ હંમેશા નાઉનથી પહેલાં તેનો ઉપયોગ થાય છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવનો. હવે અહીંયા ત્રીજું વાક્ય તમે જોઈ શકો છો, હુ વોઝ ધેટ કાર, તે કાર કોની હતી. અને ચોથું વાક્ય, હુઝ કાર વોઝ ધેટ, તે કોની કાર હતી. અહીંયા વોઝ પહેલાં હુઝનો ઉપયોગ થયો છે, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે, અને અહીંયા કાર નાઉન છે. તો નાઉન પહેલાં આપણે જાણ્યું હતું કે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ માટે ત્યાં હુઝનો ઉપયોગ થયો છે. આ તફાવત છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ અને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનની અંદર. અહીંયા તમે પાંચમું વાક્ય જોઈ શકો છો, વિચ વોઝ ધેટ પર્સન, તે વ્યક્તિ કોણ હતો. એવી રીતે છઠ્ઠું વાક્ય જુઓ, વિચ પર્સન વોઝ ધેટ, તે કયું વ્યક્તિ હતો. તો આ બંનેની અંદર એ ડિફરન્સ છે, બસ એટલું, બીજું કંઈ ડિફરન્સ છે જ નહીં. એવી રીતે સાતમું વાક્ય જુઓ, વોટ ડીડ યુ સી ધેર, એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે, તમે ત્યાં શું જોયું. વોટ કલર ઇઝ યોર શર્ટ, એ જે છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે. હવે આવી જઈએ પોઝેસિવ પ્રોનાઉનની અંદર. પોઝેસિવ પ્રોનાઉન્સ કોને કહીશું. અહીંયા અવર્સ છે, ઇઝ છે, માઇન છે, હર છે, યોર છે, ધેર છે, આ બધા છે એ પોઝેસિવ પ્રોનાઉન છે. પોઝેસિવ પ્રોનાઉન કહીશું જે આપણા જે હક છે, અધિકાર છે, આપણી યોગ્યતા છે એનું બોધ કરાવતું હોય એને આપણે પોઝેસિવ પ્રોનાઉન જે છે એ કહીશું. અહીંયા અર્સનું ગુજરાતી અમારું થશે, હિઝનું તેનું, માઇનનું મારું, હરનું તેનું, યોર્સનું તમારું અને ધેર્સનું જે છે તેઓનું. હવે એક્ઝામ્પલ્સ જોઈએ પોઝેસિવ પ્રોનાઉનના. ધીઝ બુક્સ આર માઇન, આ પુસ્તકો મારા છે. વિચ ઓફ ધીઝ બુક્સ આર યોર્સ, આમાંથી કયું પુસ્તક તમારું છે. ધેટ કાર ઇઝ હર્સ, તે કાર તેની છે. ધીસ કાર ઇઝ ધેર્સ, આ કાર તેમની છે. બધા ઉદાહરણની અંદર તમે જોયું હશે કે મારું, તમારું, તેની, તેમની આવા શબ્દોનો ઉપયોગ થાય છે જે બોધ દર્શાવે છે. આને જ આપણે જે છે એ પોઝેસિવ પ્રોનાઉન કહીએ છીએ. હવે આવી જઈએ રિફ્લેક્સિવ પ્રોનાઉનની અંદર. રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કોઈ વ્યક્તિ કામ કરે છે અને કામનો પ્રભાવ તેના પર પડે છે, તો એવી સ્થિતિને દર્શાવે છે એને આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન કહીશું. ઉદાહરણ જોશું તો આપણે ખ્યાલ આવી જશે. હવે તમે અહીંયા ચાર્ટ જોઈ શકો છો રિફ્લેક્સિવ પ્રોનાઉનનું, જ્યાં આઈનું માય સેલ્ફ, વીનું અવર સેલ્ફ, યુનું યોર સેલ્ફ, હીનું હમ સેલ્ફ, ધેનું ધેમ સેલ્ફ, સીનું હર સેલ્ફ, ઇટનું ઇટ સેલ્ફ. નામ છે કોઈ રાજુ તો હિમ સેલ્ફ, છોકરીનું નામ છે સાનિયા તો હર સેલ્ફ, રાજુ એન્ડ સાનિયા બંનેનું નામ છે છોકરો અને છોકરીનું તો ધેમ સેલ્ફ. કોઈ વસ્તુનું નામ છે બુક તો ઇટ સેલ્ફ. હવે ઉદાહરણ જોઈએ રિફ્લેક્સિવ પ્રોનાઉનના. હી વોઝ સિંગિંગ હિમસેલ્ફ, તે પોતે ગાઈ રહ્યો હતો, જાતે ગાઈ રહ્યો હતો. આસ્ક યોર સેલ્ફ, તમારી જાતને પૂછો. યુઝ યોર માઇન્ડ યોર સેલ્ફ, તમારી બુદ્ધિનું જાતે ઉપયોગ કરો. તો અહીંયા તમે બધા ઉદાહરણની અંદર જોયું હશે કે વ્યક્તિ જે કાર્ય કરે છે તેની અસર તેના પર જ પડે છે, તો એને આપણે જે છે રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેશું. હવે સમજીએ એમ્ફેટિક પ્રોનાઉન. એમ્ફેટિકનું ગુજરાતી મતલબ થાય છે ભારયુક્ત. એટલે અહીંયા તમે સમજી ગયા હશો કે નામ છે કે પ્રોનાઉન છે એના પર ભાર દર્શાવે. કોઈ નાઉન છે, પ્રોનાઉન છે, નામ છે, સર્વનામ છે, એના પર ભાર દર્શાવે તેને આપણે જે છે એ એમ્ફેટિક પ્રોનાઉન કહીશું. અહીંયા માય સેલ્ફ છે, આવર સેલ્ફ છે, યોર સેલ્ફ છે, હિમ સેલ્ફ છે, હર સેલ્ફ છે, ધેમ સેલ્ફ છે, ઇટ સેલ્ફ છે. આ બધા જ જે છે એ એમ્ફેટિક પ્રોનાઉન છે. એનો મતલબ જે છે મારી જાતને, સ્વયં, પોતાને, આવું મતલબ બધાનું જે છે એ થાય છે. હવે એક્ઝામ્પલ્સ જોઈએ એમ્ફેટિક પ્રોનાઉનના. આઈ ડીડ ધ વર્ક માય સેલ્ફ, મેં જાતે કાર્ય કર્યું. હી વિલ ડૂ ધીસ વર્ક હિમસેલ્ફ, આ કાર્ય તે જાતે કરશે. હી કોલ્ડ મી હિમસેલ્ફ, તેણે મને પોતે જાતે સ્વયં બોલાવ્યો. શી હરસેલ્ફ ઇન્ક્વાયર્ડ અબાઉટ ઇટ,
તેણીએ પોતે જાતે સ્વયં વિશે પૂછપરછ કરી. આ જે એમ્પેથિક પ્રોનાઉન છે ને એનું મતલબ પોતે જાતે સ્વયં આ બધું થાય છે. વાક્યની અંદર તમે જે એક શબ્દ રાખવું નહીં રાખી શકો છો. હું ત્રણેય ક્યાં બોલ્યો છું, પણ તમારે જે એક શબ્દ રાખવું હોય ગુજરાતી કરો તો રાખી શકો છો. અને તમે જોયું હશે કે બધા પર ભાર મૂકવામાં આવ્યો છે. માય સેલ્ફ, હિમસેલ્ફ, ઇટ સેલ્ફ, આ બધા પર જે ભાર મૂકવામાં આવ્યો છે એટલે જ એને એમ્પેથિક પ્રોનાઉન કહીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ, શેર, લાઈક કરો, બેલ આઇકન દબાવો.